પછી અહીંયા આપણે તવાફ કરે cette fois on fait le tour du Khane Kaaba. Khane Kaaba નો 7 તવાફ થઈ જાય. ઇમેજિને કે હવે તમે હજમાં છો. તમે નાઈ લીધા, ગુસલ કરી લીધા, તમે ihram પહેરી લીધા છો અને તમે વઝુ કરી લીધા છો. હવે શું થશે કે તમને ખાને કાબાનું તવાફ કરવાનું છે. પણ એ તવાફ તમને ખબર છે ça représente શું? Qu'est-ce que ça représente le tawaf? Le tawaf hajj છે એ એક voyage spirituel છે. એક voyage એવું છે કે આપણે અલ્લાહ તરફ જાય છે. આપણે આપણા ખુદા પાસે એની બાજુમાં જવાનું આપણે કોશિશ કરે છે. તો જ્યારે માણસો હજ કરી લે છે એ લોકો આખા changer થઈ જાય છે. Ils deviennent plus meilleurs. એ લોકોની જે ખરાબ આદત છે એ બધી એ લોકો મૂકી દે છે. એ લોકો આખા changer થઈ જાય છે. તો imaginez pas que તમે મદ્રસાના લકુમાં છો ને તમે નો. Imaginez que તમે એક ટૂર કરો એટલે premier cielમાં આવી ગયા છો. ફરી તમે અહીંયાથી commence કરજો જ્યાંથી તમને હજરે અસ્વદ દેખાશે અહીંયાથી શરૂ થાય છે. અહીંયાથી commencement du tawaf છે. તમે એક તવાફ કરો. Imaginez que તમે ascension કરો છો. તમે એક એવો સ્પેશિયલ engin બેઠા છો. તમે ચલો છો. Voilà. Premier ciel થઈ ગયું parcours. પછી તમે ફરી deuxième તવાફ કરો. એટલે imaginez que તમે deuxième cielમાં છો. Vous faites l'ascension, vous montez et voilà, troisième ciel. Et તમે troisième ciel, તમે કરી લો quatrième, cinquième, sixième, septième cielમાં આવીને તમને ખબર છે કે વા શું હોય છે septième cielમાં? Oui. Baytul Ma'mur, ça veut dire quoi? જ્યાં ખાને કાબા છે એના સીધામાં આપણે ઊંચા જઈ જો ખુદા કોઈને કુદરત દીએ કે પોતે juste અહીંયાથી ખાને કાબાથી ઉપર જાય ઉપર premier ciel, deuxième ciel, septième cielમાં જ્યારે કોઈ પહોંચે છે યાની આના જેવું જ એક ખાને કાબા છે fait de lumière એવું મોટું બધું grandiose. On peut pas imaginer એટલું મોટું ખાને કાબા છે અને એટલું સરસ છે, એટલું magnifique છે. અને એ જગ્યા છે કે જે અલ્લાહને બહુ પસંદ જગ્યા છે. Allah il aime beaucoup cet endroit. એટલા માટે પોતે એ જગ્યાને choisir કરે છે. ખુદા તો બધા ઠેકાણે છે. અહીંયા એ છે, આપણને જોઈ છે, બધા ઠેકાણે ખુદા છે. પણ septième cielમાં એ endroit એવું endroit છે કે c'est l'endroit le plus aimé d'Allah subhanahu wa ta'ala. સમજ્યા બને? તો જ્યારે ઉપર આવે જેવી રીતે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તો અહીંયા પછી રસૂલે ખુદા મેરાજમાં ગયા હતા, અલ્લાહ સાથે વાતો કર્યા હતા. એવી જ રીતે આપણે શું કરે કે આપણે જ્યારે septième cielમાં પહોંચી જાય એટલે ડિરેક્ટ આપણે અલ્લાહ સાથે વાતો કરવાનું શરૂ કરે. અને અલ્લાહ સાથે વાતો કરવું એનો અર્થ શું થયું? એનું નામ શું છે? નમાઝ પઢવું. થઈ bien. એટલે તરત જ મકામે ઇબ્રાહીમ છે કે જે અહીંયા તમને મળશે. મકામે ઇબ્રાહીમ આ છે જેમાં તમને ખાસ મળશે હઝરત ઇબ્રાહીમના પગલાના ત્રાસ. એના પાછળ નમાઝ પડે. એના પાછળ નમાઝ પડે. ça veut dire que on a parlé avec Dieu. આપણે અલ્લાહ સાથે વાતો કર્યા. પછી આપણે સાઈ કરશું. સફા અને મરવા જેવી રીતે monsieur Ahmed શીખાયા એવી રીતે સાઈ કરે. 7 વખત aller પછી deuxième tour, troisième, quatrième, cinquième, sixième, septième થઈ જાય. પછી શું કરાય? પછી તકસીર કરે. તકસીર એટલે શું કે પોતાના જરાક બાલ કાપે, ઉભ્યા પોતાના નખ જરાક કાપે. pour dire que હવે મારામાં જે બધી ખરાબી છે, જે બધી મારી આદત છે, બધાને હેરાન કરવાનું ને ગારું બોલવાનું બધું હવે હું કાઢી નાખું છું. મારામાંથી બધી ખરાબીને હું દેભારાશી કરી નાખું છું. એ રીતે તકસીર કરે. પછી તમને ખબર છે ઝમઝમનું પાણી છે એ પણ બહુ બરકતી છે, પાણી પીએ છે. પછી અરફાતનો એક મેદાન છે. એ 9મી ઝિલહજના એ જગ્યામાં જાય છે
કે અમે આ જમીનમાંથી આવ્યા છે અને આ જ જમીનમાં આ જ માટીમાં અમને પાછું જવાનું છે. પછી મીનામાં આ છે તો મીના એ એક જગ્યા છે જ્યાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કુરબાની કર્યા હતા પોતાના દીકરાને હઝરત ઇસ્માઈલની. પણ અલ્લાહનો હુકમ થયો કે હઝરત ઇસ્માઈલને જિબ્રાઈલ ખસાડી નાખ્યા અને એના બદલીમાં એક મૂસો નાખી દીધા. તો મીનામાં પછી કુરબાની કરવાનું હોય અને સાથે સાથે શું છે કે એની પહેલા શેતાનને કાંકરી મારવાનું હોય. શૈતાનને મારવાનું હોય parce que એ શૈતાન કોશિશ કર્યો તો બેઠાવાની. ત્યાં સુધી c'est clair. પછી છેલ્લે શું થશે કે તકસીર કરે એટલે કે મર્દો લોકો જણ લોકો એ લોકોનું માથું આખું કોકોમાઝે કરી નાખશે અને બાયરી લોકો શિસ્તા એ લોકોના શુભ એ લોકોના નખ કાપશે. પછી પાછા મક્કા આવી અને પાછા તવાફ કરે અને પછી તવાફુન નિસા ઈ ના ભૂલાવાય. જ્યાં સુધી આપણે ઇહરામમાં હોય એટલે બધા આપણા ભાઈ બહેન છે હોય કોઈના સાથે શાદી ના થઈ શકે કોઈના સાથે નિકાહ ના થઈ શકે તો જ્યારે તવાફુન નિસા કરી લે પછી જેવી તે કોમ આગળ થઈ જાય કે જેમ બધા નામેરમ હતા એમ નામેરમ થઈ જાય અને જેમ આગળ એમ જ પાછું થઈ જાય. સલાવત.